મિત્રો, આજે હું તમને એક એવી ઘટના સંભળાવવા જઈ રહી છું જે એક યુવતીની છે. છેલ્લા 3 મહિનાથી દરરોજ પોસ્ટ ઓફિસમાં પત્રની રાહ જોતી અને જતી. પણ જ્યારે એ પત્રનું સાચું રહસ્ય બહાર આવ્યું તે સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. આખરે એ પત્રમાં એવું શું હતું? કોણ હતો એ માણસ જેણે આ ભોળી દીકરીની જિંદગી બરબાદ કરી દીધી? અંત સુધી જરૂરથી સાંભળજો. છેલ્લી 5 મિનિટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. વર્ષો પહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા એક નાના શહેરમાં બનેલી આ ઘટના લોકો આજે પણ યાદ કરે છે. લોકો કહે છે કે સાચો પ્રેમ વિશ્વાસ પર ટકે છે, પરંતુ જ્યારે વિશ્વાસ સાથે દગો થાય ત્યારે એક નિર્દોષ જીવન પળવારમાં તૂટી જાય છે. આ વાર્તા એવી જ એક યુવતીની છે જેણે પ્રેમના નામે બધું ગુમાવ્યું, પરંતુ પછી તેના જીવનમાં એવો વળાંક આવ્યો કે બધું જ બદલાઈ ગયું. તે શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં થોડા સમય પહેલા જ નવા પોસ્ટમાસ્ટર તરીકે અનિલભાઈની નિમણૂક થઈ હતી. ઓફિસમાં કામ વધારે ન હોવાથી તેઓ દરરોજ આવતા લોકો સાથે હળવી વાત કરતા. તેમની સાથે વર્ષોથી કામ કરતા પોસ્ટમેન મહેશભાઈ વિસ્તારના દરેક ઘરને સારી રીતે ઓળખતા હતા. એક દિવસ સાંજે લગભગ 5 વાગ્યે એક સાદા કપડાં પહેરેલી ખૂબ જ શાંત અને નિર્દોષ દેખાતી યુવતી પોસ્ટ ઓફિસમાં આવે છે. તેણે ધીમા અવાજે પૂછ્યું, ભાઈ, મારા નામે કોઈ પત્ર આવ્યો છે? મહેશભાઈએ રજિસ્ટર તપાસ્યું અને કહ્યું, ના બહેન, આજે પણ કંઈ નથી આવ્યું. યુવતી નિરાશ ચહેરા સાથે પાછી ફરી ગઈ. બીજે દિવસે ફરી એ જ સમયે તે આવી. ફરી એ જ સવાલ અને ફરી એ જ જવાબ. આ રીતે દિવસો પસાર થતા ગયા. એક અઠવાડિયું, પછી એક મહિનો, પછી બીજો મહિનો. દરરોજ સાંજે એ યુવતી નિયમિત આવતી, પત્ર વિશે પૂછતી અને નિરાશ થઈને ઘરે જતી. અનિલભાઈ આ બધું શાંતિથી જોતા હતા. આખરે એક દિવસ તેમની ઉત્સુકતા વધી ગઈ. તેમણે મહેશભાઈને પૂછ્યું, આ છોકરી કોણ છે? રોજ આવે છે, રોજ ખાલી હાથે પાછી જાય છે. મહેશભાઈ બોલ્યા, સાહેબ, તેનું નામ કવિતા છે. ગરીબ પરિવારની દીકરી છે. પિતા હવે આ દુનિયામાં નથી. માતા અને મોટો ભાઈ સાથે રહે છે. ભાઈ દરિયામાં માછલી પકડવાનું કામ કરે છે. પણ એ કોના પત્રની રાહ જુએ છે એ વાત મને પણ ખબર નથી. બીજે દિવસે જ્યારે કવિતા ફરી પોસ્ટ ઓફિસમાં આવી ત્યારે અનિલભાઈએ તેને અંદર બેસાડીને પ્રેમથી કહ્યું, જો તને વાંધો ના હોય તો એક વાત પૂછું? તું રોજ અહીં આવે છે, કોના પત્રની રાહ જોઈ રહી છે? કવિતાની આંખોમાં આશાની ચમક હતી. તેણે ધીમેથી કહ્યું, સાહેબ, મારા જીવનસાથીનો પત્ર આવવાનો છે. તેમણે મને કહ્યું હતું કે થોડા દિવસમાં પત્ર મોકલીશ અને પછી તને મારી સાથે નવા શહેરમાં લઈ જઈશ. એટલે હું રોજ અહીં પૂછવા આવું છું. અનિલભાઈ થોડા આશ્ચર્યમાં પડી ગયા. તારા લગ્ન થઈ ગયા છે? કવિતાએ શરમાતા માથું ઝુકાવ્યું. અમે ભગવાનની સાક્ષી રાખીને એક મંદિરમાં એકબીજાને વચન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે થોડા દિવસ પછી બધું કાયદેસર કરીશું. અત્યારે તેઓ કામ માટે બીજા શહેરમાં ગયા છે. તમે તેમનું પૂરું નામ, સરનામું કે પરિવાર વિશે કંઈ જાણો છો? કવિતા નિર્દોષતાથી બોલી, ના સાહેબ, મેં ક્યારેય પૂછ્યું જ નહીં. મને તો એમના શબ્દો પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આ જવાબ સાંભળીને અનિલભાઈનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેમને અંદરથી લાગ્યું કે આ નિર્દોષ યુવતી કદાચ મોટી છેતરપિંડીનો ભોગ બની છે. પણ કોઈ પુરાવો વગર કંઈ કહી દેવું યોગ્ય નહોતું. તેમણે મનમાં નક્કી કર્યું કે હવે આ મામલાની સત્યતા બહાર લાવવી જ પડશે. બીજે દિવસે સવારે ઓફિસ પહોંચતાની સાથે જ અનિલભાઈના મનમાં કવિતાની વાતો ફરી રહી હતી. એક નિર્દોષ છોકરી કોઈ અજાણ્યા માણસ પર આટલો વિશ્વાસ કેવી રીતે કરી શકે? આ પ્રશ્ન તેમને સતત પરેશાન કરતો હતો. સાંજે કવિતા ફરી પોસ્ટ ઓફિસમાં આવી. આ વખતે અનિલભાઈએ તેને શાંતિથી પૂછ્યું, તારી ઓળખાણ એ યુવક સાથે ક્યાં થઈ હતી? કવિતાએ ધીમેથી જવાબ આપ્યો, હું થોડા મહિના પહેલા શહેરની બહાર બની રહેલ
એક મોટી ઇમારતમાં મજૂરી કરવા જતી હતી. ત્યાં તેઓ સાઇટનું કામ સંભાળતા. શરૂઆતમાં ફક્ત વાતો થતી, પછી ધીમે ધીમે ઓળખાણ વધી ગઈ. પછી તેમણે કહ્યું કે હું તેમને ગમું છું. થોડા દિવસો પછી લગ્નની વાત કરી. મેં ના પાડી હતી, પણ તેઓ વારંવાર કહેતા રહ્યા, હું આખી જિંદગી તને ખુશ રાખીશ. એક દિવસ અમે મંદિરમાં ભગવાન સામે એકબીજાને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું. અનિલભાઈએ ગંભીર અવાજમાં પૂછ્યું, તારા પરિવારને ખબર હતી? ના સાહેબ, મને ડર લાગતો હતો. તેમણે કહ્યું હતું કે બધું સમય આવે ત્યારે કહીશું. અને પછી કવિતાની આંખો ભીની થઈ ગઈ. એક સવારે તેમણે કહ્યું કે થોડા દિવસ માટે બીજા શહેર જવું પડશે. જતા પહેલા બોલ્યા કે હું પત્ર મોકલીશ, પછી તને મારી સાથે લઈ જઈશ. બસ ત્યારથી હું દરરોજ અહીં આવું છું. અનિલભાઈ હવે લગભગ સમજી ગયા હતા કે મામલો સામાન્ય નથી. તેમણે કવિતાને કહ્યું, તું ચિંતા ના કર. જો એ માણસ સાચો હશે તો જરૂર મળી જશે, પણ મને એ બાંધકામનું સ્થળ બતાવી શકે? કવિતાએ તરત હા પાડી. બીજે જ દિવસે બંને તે જગ્યાએ પહોંચ્યા. હવે ત્યાં બાંધકામ પૂરું થઈ ગયું હતું. કામદારો પણ બદલાઈ ગયા હતા. અનિલભાઈએ ત્યાંના મેનેજર સાથે વાત કરી. અહીં થોડા મહિના પહેલા જે કોન્ટ્રાક્ટર કામ સંભાળતો હતો તેની માહિતી મળી શકે? મેનેજરે જૂના રેકોર્ડ તપાસ્યા. થોડી વાર પછી તેમણે એક ફાઇલ બહાર કાઢી. અહીં લખ્યું છે કે આ કામ એક ખાનગી સબ કોન્ટ્રાક્ટર સંભાળતો હતો, જેનું નામ વિજય ચૌહાણ હતું. કામ પૂરું થયા પછી બીજા શહેરમાં ચાલ્યો ગયો. તેનું સરનામું કે મોબાઈલ નંબર હશે? હા, ઓફિસના રેકોર્ડમાં છે. અનિલભાઈએ તમામ વિગતો નોંધાવી લીધી. ઓફિસમાંથી બહાર નીકળતા જ તેમણે મનમાં નક્કી કર્યું, હવે આ માણસ સુધી પહોંચવું જ પડશે. જો તેણે કવિતા સાથે દગો કર્યો હશે તો તેને કાયદાનો જવાબ આપવો પડશે. એ જ સાંજે અનિલભાઈ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે સમગ્ર ઘટના પોલીસ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહને વિગતે કહી. રાજદીપસિંહે ધ્યાનથી બધું સાંભળ્યું અને કહ્યું, અનિલભાઈ, તમે ખૂબ સારું કામ કર્યું. ઘણીવાર આવી છોકરીઓ ડરના કારણે ફરિયાદ પણ નથી કરતી. તમે ચિંતા ના કરો, અમે પહેલા આ માણસ વિશે તપાસ કરીશું. જો તે દોષિત હશે તો કાયદાથી બચી નહીં શકે. અનિલભાઈએ ઊંડો શ્વાસ લીધો. હવે આશાનું એક કિરણ દેખાવા લાગ્યું હતું, પણ તેમને ખબર નહોતી કે તપાસમાં એવું સત્ય બહાર આવવાનું હતું જે સાંભળીને કવિતાના પગ નીચેથી જમીન સરકી જવાની હતી. બીજે જ દિવસે સવારે પોલીસ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહે પોતાની ટીમને વિજય ચૌહાણ વિશે માહિતી એકત્ર કરવાની જવાબદારી સોંપી. મોબાઈલ નંબર, કંપનીના રેકોર્ડ અને સરનામાના આધારે તપાસ શરૂ થઈ ગઈ. અનિલભાઈ આખો દિવસ પોસ્ટ ઓફિસમાં કામ કરતા હતા, પરંતુ તેમનું ધ્યાન વારંવાર કવિતા તરફ જતું હતું. બીજી તરફ કવિતા હજુ પણ એ જ વિશ્વાસ સાથે જીવતી હતી કે કદાચ આજે નહીં તો કાલે તેનો પત્ર જરૂર આવશે. સાંજે લગભગ 6 વાગ્યે અનિલભાઈનો ફોન વાગ્યો. સામેથી રાજદીપસિંહ બોલ્યા, અનિલભાઈ, તપાસમાં મહત્વની માહિતી મળી છે. તમે અત્યારે જ પોલીસ સ્ટેશન આવી શકો. અનિલભાઈ તરત જ પહોંચી ગયા. રાજદીપસિંહે એક ફાઇલ તેમની સામે મૂકી. આ રહ્યો વિજય ચૌહાણનો સંપૂર્ણ રેકોર્ડ. અનિલભાઈએ ફાઇલ ખોલી. પહેલા જ પાના પર વિજયનો ફોટો, બીજા પાના પર લખેલું હતું વિવાહિત, પત્નીનું નામ, એક 5 વર્ષનો દીકરો, સ્થાયી સરનામું અને છેલ્લા ઘણા વર્ષથી અલગ અલગ શહેરમાં બાંધકામના કોન્ટ્રાક્ટ લેતો હોવાનો રેકોર્ડ. આ વાંચીને અનિલભાઈ થોડા ક્ષણ માટે નિશબ્દ થઈ ગયા. એટલામાં રાજદીપસિંહ બોલ્યા, આટલું જ નહીં, અમને માહિતી મળી છે કે અગાઉ પણ 2 શહેરોમાં આવી જ ફરિયાદ મૌખિક થઈ હતી, પરંતુ કોઈ પુરાવા ન હોવાથી કેસ નોંધાયો નહોતો. અનિલભાઈના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. એટલે આ માણસ નિર્દોષ છોકરીઓને પ્રેમના નામે ફસાવતો હતો. રાજદીપસિંહે ગંભીર અવાજમાં કહ્યું, લાગે છે એમ જ છે, પણ આ વખતે તે બચી શકશે નહીં. એ જ રાત્રે પોલીસની એક ટીમ વિજય જ્યાં કામ કરતો હતો ત્યાં પહોંચી. સવારે તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. શરૂઆતમાં વિજય સતત
એક જ વાત કહેતો હતો, હું કોઈ કવિતાને ઓળખતો નથી. પણ જ્યારે તેની સામે બાંધકામ સાઇટના રેકોર્ડ, કામદારોના નિવેદન અને અન્ય પુરાવા મૂકવામાં આવ્યા ત્યારે તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો. થોડી જ વારમાં તેણે માથું ઝુકાવી દીધું. ધીમા અવાજમાં બોલ્યો, હા, હું કવિતાને ઓળખું છું. રાજદીપસિંહે કડક અવાજમાં પૂછ્યું, તે પરણેલા હોવા છતાં લગ્નનું નાટક કેમ કર્યું? વિજય પાસે કોઈ જવાબ નહોતો. થોડી વાર પછી તેણે સ્વીકારી લીધું, મારી મોટી ભૂલ થઈ ગઈ. હું થોડા દિવસના સંબંધ તરીકે જ બધું વિચારી રહ્યો હતો. પછી કામ પૂરું થયું એટલે શહેર છોડીને ચાલ્યો ગયો. અને કવિતા? વિજય ચૂપ રહ્યો. તેણે તારા પર વિશ્વાસ કર્યો હતો. વિજયની નજર જમીન પર જ હતી. પોલીસે તરત જ કવિતાને પોલીસ સ્ટેશન બોલાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે સવારે કવિતા ત્યાં પહોંચી. તેણે હજુ પણ વિશ્વાસ હતો કે કદાચ કોઈ ગેરસમજ હશે, પરંતુ જ્યારે તેને રૂમમાં બેઠેલા વિજયને જોયો, તેના ચહેરા પરના રંગ ઉડી ગયા. એક પળ માટે બંનેની નજર મળી. વિજયે શરમથી આંખો નીચે ઝુકાવી દીધી. કવિતાના હોઠ ધ્રુજવા લાગ્યા. ધીમા અવાજમાં તેણે માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, શું તમે મને આપેલા વચનો ખોટા હતા? વિજય પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. કવિતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. કવિતાની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. પોલીસ સ્ટેશનમાં હાજર દરેક વ્યક્તિનું હૃદય દ્રવી ગયું હતું, પરંતુ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ જાણતા હતા કે આ સમયે લાગણીઓ કરતા સમજદારીથી નિર્ણય લેવો જરૂરી હતો. તેમણે કવિતાને ખુરશી પર બેસાડીને પાણીનો ગ્લાસ આપ્યો. બેટા, હિંમત રાખ. તારી સાથે જે થયું તેમાં તારો કોઈ વાંક નથી. કવિતા ધીમે ધીમે શાંત થઈ. રાજદીપસિંહે વિજય તરફ જોઈને કહ્યું, હવે સાચું બોલ, આ છોકરીને તું શું કહેવા માંગે છે? વિજયે માથું ઝુકાવી દીધું. હું મારી ભૂલ સ્વીકારું છું, મને માફ કરી દો. કવિતા કડવા સ્મિત સાથે બોલી, માફીને તો તું લાયક નથી. જ્યારે તું મને એકલી મૂકીને ગયો હતો, હું દરરોજ પોસ્ટ ઓફિસમાં તારા પત્રની રાહ જોતી હતી અને તું તો મને ભૂલી જ ગયો. વિજય પાસે કોઈ જવાબ નહોતો. અનિલભાઈ શાંતિથી બધું જોઈ રહ્યા હતા. થોડી વાર પછી રાજદીપસિંહે વિજયને કહ્યું, કાયદા મુજબ તારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે, પણ જો તું પોતાની ભૂલનો પ્રાયશ્ચિતાપ કરવા માંગતો હોય તો પહેલા આ છોકરીના ભવિષ્યની જવાબદારી લેવી પડશે. વિજય ગભરાઈ ગયો. સાહેબ, હું જેલમાં જવા માંગતો નથી. જે કહેશો તે કરવા તૈયાર છું. રાજદીપસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કવિતાનું જીવન બરબાદ કરીને તું આરામથી ફરી નહીં રહી શકે. તારે તેને યોગ્ય વળતર આપવું પડશે, જેથી તે પોતાના પગ પર ઊભી રહી શકે. વિજયે થોડો સમય વિચાર્યું, પછી બોલ્યો, મારી પાસે હાલ એટલા પૈસા નથી, પણ હું મારી બચત અને થોડું ઉધાર લઈને રકમ આપી દઈશ. રાજદીપસિંહે કડક અવાજમાં કહ્યું, અમે તને સમય આપીશું, પરંતુ જો તું વચન તોડશે તો સીધી કાયદેસરની કાર્યવાહી થશે. વિજયે તરત જ લેખિતમાં પોતાની જવાબદારી સ્વીકારી. આ બધું જોઈને કવિતાએ એક ઊંડો શ્વાસ લીધો. તે બોલી, મને હવે એ માણસ સાથે કોઈ સંબંધ નથી રાખવો. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી સાથે આવું ન થાય. આ શબ્દો સાંભળીને અનિલભાઈને કવિતા માટે ગર્વ થયો. પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે અનિલભાઈએ કહ્યું, કવિતા, જીવન અહીં પૂરું થતું નથી. આ તો એક ખરાબ અધ્યાય હતો. હવે નવું જીવન શરૂ કર. કવિતાએ નિરાશ અવાજમાં પૂછ્યું, પણ હું શું કરીશ? લોકો તો મને જ દોષ આપશે. અનિલભાઈ થોડું હસ્યા. લોકો શું કહે છે એ ભૂલી જા. તું પહેલા પોતાને મજબૂત બનાવ. ભણ, કંઈક શીખ અને પોતાના પગ પર ઊભી થા. જે વ્યક્તિ પોતાનું ભવિષ્ય બદલી દે છે ને, તેની સામે દુનિયા પણ એક દિવસ માથું ઝુકાવે છે. આ શબ્દોએ કવિતાના મનમાં આશાનો નવો દીવો પ્રગટાવ્યો. તેના જીવનની નવી શરૂઆત હવે થવાની હતી. પોલીસ સ્ટેશનની ઘટનાને થોડા દિવસો વીતી ગયા. વિજયે લેખિતમાં આપેલું વચન નિભાવ્યું. નક્કી કરેલી રકમ કાયદેસરની પ્રક્રિયા દ્વારા કવિતાના નામે જમા થઈ ગઈ. અનિલભાઈએ કવિતાને પોસ્ટ ઓફિસમાં બોલાવી અને કહ્યું, આ પૈસા હાથમાં રાખવાના નથી.
હું તારું બેંકમાં ખાતું ખોલાવી દઉં. જ્યારે જરૂર પડે ત્યારે જ થોડા થોડા કાઢજે. કવિતાએ નિર્દોષતાથી પૂછ્યું. સાહેબ, મને તો બેંકનું પણ કંઈ ખબર નથી. અનિલભાઈ હસીને બોલ્યા. એટલે તો હું કહું છું, આજે તું ફોર્મ ભર, બાકીનું કામ હું કરાવી દઈશ. થોડા જ દિવસોમાં કવિતાનું ખાતું ખુલ્યું અને આખી રકમ સુરક્ષિત રીતે તેના ખાતામાં જમા થઈ ગઈ. પછી અનિલભાઈએ પોતાના ઓળખીતા એક શિક્ષક બહેન સાથે વાત કરી. કવિતા ખૂબ સમજદાર છે પણ અભણ છે. જો તેને વાંચતા લખતા શીખવશો તો તેનું ભવિષ્ય બદલાઈ જશે. શિક્ષક બહેને તરત જ હા પાડી. બીજા જ દિવસથી કવિતા દર સાંજે તેમના ઘરે જવા લાગી. શરૂઆતમાં તેણે અક્ષરો ઓળખવામાં પણ મુશ્કેલી પડતી હતી, પરંતુ મહેનત કરવાની તેની તૈયારી અદ્ભુત હતી. થોડા જ મહિનામાં તે સરળ ગુજરાતી વાંચવા લાગી. પછી ધીમે ધીમે લખતા પણ શીખી ગઈ. હવે તેના ચહેરા પર પહેલા જેવું દુઃખ નહોતું. તેના સ્થાને આત્મવિશ્વાસ દેખાતો હતો. એક દિવસ તે પોસ્ટ ઓફિસમાં આવી અને સ્મિત સાથે બોલી. સાહેબ, આજે મેં પહેલી વાર કોઈની મદદ વગર અરજી લખી છે. અનિલભાઈએ અરજી વાંચી. દરેક શબ્દમાં મહેનત દેખાતી હતી. તેમણે ગર્વથી કહ્યું, શાબાશ કવિતા, મને ખાતરી હતી કે તું જરૂર આગળ વધીશ. સમય ઝડપથી પસાર થતો ગયો. લગભગ 1.5 વર્ષ પછી કવિતા સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. હવે તે ગરીબ અને ડરી ગયેલ છોકરી નહોતી. સાદા પણ સ્વચ્છ કપડાં પહેરતી, આત્મવિશ્વાસથી વાત કરતી અને આસપાસના લોકોને પણ જરૂરી કામમાં મદદ કરતી. ગામની ઘણી બહેનો હવે કોઈ ફોર્મ ભરવાનું હોય કે અરજી લખવાની હોય તો કવિતા પાસે આવતી. એક દિવસ અચાનક અનિલભાઈને બદલીનો આદેશ આવ્યો. તેમની નવી નિમણૂક બીજા શહેરમાં થઈ હતી. આ સમાચાર સાંભળીને આખી પોસ્ટ ઓફિસ ઉદાસ થઈ ગઈ. મહેશભાઈ બોલ્યા, સાહેબ, તમારા જેવા અધિકારી બહુ ઓછા મળે છે. અનિલભાઈ માત્ર સ્મિત કરતા રહ્યા. સાંજે ઓફિસ બંધ થવાનો સમય હતો ત્યારે કવિતા ધીમે ધીમે અંદર આવી. તેની આંખોમાં ફરી એકવાર આંસુ હતા. સાહેબ, સાચું છે કે તમે અહીંથી જવાના છો? હા કવિતા, હવે ફરજ જ્યાં બોલાવે ત્યાં જવું પડે. કવિતા થોડા સમય સુધી કંઈ બોલી નહીં. પછી ધીમેથી બોલી, મારા જીવનમાં જ્યારે બધાએ વિશ્વાસ તોડી નાખ્યો હતો ત્યારે તમે એક અજાણ્યા માણસ હોવા છતાં મારો હાથ પકડ્યો હતો. આજે હું જે કંઈ પણ છું એમાં સૌથી મોટો ભાગ તમારો છે. અનિલભાઈએ પ્રેમથી કહ્યું. ના કવિતા, મેં માત્ર રસ્તો બતાવ્યો હતો. ચાલવાનું કામ તો તે જાતે કર્યું છે. કવિતાએ તેમની સામે હાથ જોડ્યા. મારા માટે તો તમે ભગવાને મોકલેલા માણસ છો. આ શબ્દો સાંભળીને અનિલભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. પણ તેમને હજુ ખબર નહોતી કે જીવન હવે એવો નિર્ણય તેમની સામે લાવવાનું હતું જે તેમના પોતાના ભવિષ્યને પણ સંપૂર્ણ બદલી નાખશે. અનિલભાઈની બદલીમાં હવે માત્ર 3 દિવસ બાકી હતા. ઓફિસમાં રોજ કોઈને કોઈ તેમને મળવા આવતું, કોઈ આશીર્વાદ આપતું, કોઈ તેમની મદદ બદલ આભાર માનતું. પણ એ 3 દિવસમાં કવિતા એક વખત પણ પોસ્ટ ઓફિસમાં ન આવી. અનિલભાઈને થોડી ચિંતા થઈ. તેમણે મહેશભાઈને પૂછ્યું, કવિતા દેખાતી નથી, બધું બરાબર છે ને? મહેશભાઈ બોલ્યા, સાહેબ, 2 દિવસ પહેલા મળેલી, કહેતી હતી કે તમને મળ્યા વગર નહીં જવા દઉં. રવિવારે અનિલભાઈ શહેર છોડવાના હતા. શનિવારે સાંજે ઓફિસ બંધ થવાની તૈયારી ચાલી રહી હતી. એટલામાં દરવાજા પાસે કોઈ ધીમેથી ઊભું રહ્યું. અનિલભાઈએ નજર કરી. સામે કવિતા હતી, પણ આજે તે પહેલા કરતા એકદમ અલગ લાગી રહી હતી. સરળ પણ સુંદર કપડાં, આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો અને હાથમાં એક નાનકડું પેકેટ. તે અંદર આવી. ધીમા અવાજે બોલી, સાહેબ, આ મારી તરફથી નાની ભેટ છે. કદાચ કિંમતમાં મોટી નહીં હોય, પણ દિલથી લાવી છું. અનિલભાઈએ પેકેટ ખોલ્યું. અંદર એક સુંદર ડાયરી અને પેન હતી, સાથે એક નાનકડો કાગળ પણ, જેમાં લખ્યું હતું, જેમ તમે મારા જીવનમાં નવી શરૂઆત લખી એમ આ પેનથી તમે હજારો લોકોના જીવનમાં સારા નિર્ણય લખતા રહો. આ શબ્દો વાંચીને અનિલભાઈની આંખો ભીની થઈ ગઈ. થોડીવાર બંને શાંત રહ્યા. પછી કવિતાએ ધીમેથી કહ્યું, સાહેબ, એક વાત પૂછું? હા પૂછ. તમે મારા માટે આટલું બધું શા માટે કર્યું? હું તો તમારા માટે સાવ અજાણી હતી. અનિલભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા,
જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવી એ માણસાઈ છે. જો હું પણ બીજા લોકોની જેમ આંખ બંધ કરી લઉં તો કદાચ આખી જિંદગી મને પસ્તાવો થાત. કવિતા ફરી બોલી, પણ હવે તમે જશો પછી હું એકલી પડી જઈશ. અનિલભાઈએ કહ્યું, ના, હવે તું એકલી નથી. આજે તું ભણેલી છે, સમજદાર છે અને પોતાના પગ પર ઊભી છે. હવે બીજા લોકોને પણ મદદ કરજે. એ જ મારા માટે સૌથી મોટી ભેટ હશે. એટલામાં મહેશભાઈ બોલી ઉઠ્યા, સાહેબ, એક વાત કહું, કવિતા જેવી સંસ્કારી અને હિંમતવાળી છોકરી ભાગ્યે જ મળે. અનિલભાઈ થોડું મૌન રહ્યા. મહેશભાઈ ફરી બોલ્યા, જો તમને વાંધો ના હોય તો એક વાત વિચારો. તમે બંને જીવનમાં એકલા છો. એકબીજાનો સાથ આપો તો કદાચ બંનેનું જીવન સુંદર બની શકે છે. આ વાત સાંભળીને કવિતા શરમથી માથું ઝુકાવી ગઈ. અનિલભાઈ પણ થોડા ક્ષણ માટે નિશબ્દ થઈ ગયા. તેમણે ક્યારેય આ દિશામાં વિચાર્યું જ નહોતું, પણ છેલ્લા 1.5 વર્ષમાં કવિતાના સંસ્કાર, તેની મહેનત અને નિર્દોષ સ્વભાવ તેમને ખૂબ નજીકથી જોયા હતા. તે રાત્રે અનિલભાઈને ઊંઘ ન આવી. તેમના મનમાં એક જ વિચાર વારંવાર આવતો હતો, શું ખરેખર હું કવિતાનો જીવનસાથી બની શકું? શું હું તેને એ સન્માન અને સુરક્ષા આપી શકું જેની તે હકદાર છે? આ પ્રશ્નનો જવાબ બીજા જ દિવસે મળવાનો હતો. આખી રાત અનિલભાઈના મનમાં એ જ વિચાર ચાલતો રહ્યો. કવિતા પ્રત્યે તેમને કોઈ દયા નહોતી, પરંતુ ઊંડો આદર હતો. છેલ્લા 1.5 વર્ષમાં તેમણે કવિતાને તૂટેલી છોકરીમાંથી આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રી બનતા જોઈ હતી. બીજા દિવસે સવારે તેઓ મંદિરે ગયા. ભગવાનના દર્શન કર્યા પછી લાંબા સમય સુધી શાંતિથી બેઠા રહ્યા. મનમાંથી એક જ જવાબ આવતો હતો, જો કોઈને સાચું સન્માન આપવું હોય તો તેને જીવનભરનો સાથ આપ. મંદિરથી સીધા તેઓ મહેશભાઈના ઘરે પહોંચ્યા. મહેશભાઈએ હસીને પૂછ્યું, સાહેબ, લાગે છે આજે કોઈ મોટો નિર્ણય લઈને આવ્યા છો? અનિલભાઈએ શાંતિથી જવાબ આપ્યો, હા, હું કવિતાને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી ચૂક્યો છું. મહેશભાઈના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. મને વિશ્વાસ હતો કે તમે આવો જ નિર્ણય લેશો. પણ અનિલભાઈ તરત જ બોલ્યા, આ નિર્ણય હું એકલો નહીં લઉં. સૌથી પહેલા કવિતાની સંમતિ જરૂરી છે, પછી તેના પરિવારની પણ. એ જ સાંજે મહેશભાઈ કવિતા અને તેમની માતાને પોસ્ટ ઓફિસ પાસે આવેલા એક નાનકડા હોલમાં લઈને આવ્યા. કવિતા કંઈ સમજી શકતી નહોતી. અનિલભાઈએ ખૂબ શાંતિથી વાત શરૂ કરી. કવિતા, આજે હું તારી સામે એક વાત મૂકવા આવ્યો છું. જો તને એક પણ શબ્દ અસ્વીકાર્ય હોય તો નિસંકોચ કહી દેજે. કવિતાએ ધીમેથી માથું હલાવ્યું. અનિલભાઈ આગળ બોલ્યા, તારા જીવનમાં જે દુઃખ આવ્યું એ હું ભૂસી શકતો નથી, પરંતુ જો તું ઈચ્છે તો બાકીની આખી જિંદગીમાં તને ક્યારેય એકલી નહીં પડવા દઉં. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. આ શબ્દો સાંભળીને કવિતા એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડા સમય સુધી તે કંઈ બોલી શકી નહીં. થોડી વાર પછી ધ્રુજતા અવાજે બોલી, સાહેબ, હું તમારે લાયક નથી. મારા ભૂતકાળ વિશે બધું જાણો છો. અનિલભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા, માણસનું મૂલ્ય તેના ભૂતકાળથી નથી મપાતું, તેના સંસ્કાર અને સ્વભાવથી મપાય છે. તું કોઈ ગુનેગાર નથી. તારી સાથે અન્યાય થયો હતો. કવિતાની માતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને કહ્યું, બેટા, સમાજ શું કહેશે એની મને ચિંતા હતી, પરંતુ આજે મને લાગે છે કે ભગવાને મારી દીકરી માટે સાચો માણસ મોકલ્યો છે. કવિતા હજુ પણ મૌન હતી. અનિલભાઈ તેની પાસે ગયા અને બોલ્યા, હું તારા જવાબ માટે કોઈ ઉતાવળ નથી કરતો. તું 2 દિવસ વિચાર, પછી જે નિર્ણય લેશે એ મને સ્વીકાર્ય હશે. 2 દિવસ પછી કવિતા પોસ્ટ ઓફિસમાં આવી. તેના હાથમાં એક નાનું ફૂલ હતું. તે અનિલભાઈની સામે ઊભી રહી. ધીમા અવાજે બોલી, આજ સુધી મેં માત્ર દુઃખ જોયું હતું. તમે મને જીવવાનું શીખવ્યું. જો તમને મારા જેવા સાથીની જરૂર હોય તો આ સંબંધ મને સ્વીકાર્ય છે. અનિલભાઈના ચહેરા પર વર્ષો પછી સાચું સ્મિત આવ્યું. મહેશભાઈએ બંનેને આશીર્વાદ આપ્યા અને થોડા જ દિવસોમાં બંને પરિવારની હાજરીમાં ખૂબ જ સાદાઈથી તેમના લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. લગ્નનો દિવસ આવી ગયો. સવારે સૌ પ્રથમ બધા મંદિરે પહોંચ્યા. પંડિતજીએ મંત્રો ઉચ્ચારણ શરૂ કર્યા. અનિલભાઈએ કવિતાના ગળામાં હાર પહેરાવ્યો.
કવિતાએ પણ કપતા હાથે હાર પહેરાવ્યો. 7 ફેરા પૂર્ણ થયા. સિંદૂર અને મંગલસૂત્ર સાથે કવિતા કાયદેસર અને સમાજની સામે અનિલભાઈની જીવનસાથી બની ગઈ. લગ્ન પછી કવિતા થોડા સમય સુધી ચૂપ જ રહી. મંદિરની બહાર નીકળતા જ તે અચાનક અનિલભાઈના પગે લાગી. અનિલભાઈ ગભરાઈ ગયા. તેમણે તરત જ તેને ઊભી કરી. કવિતા, આ શું કરે છે? પત્ની ક્યારેય પતિના પગે નથી લાગતી. કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમા અવાજે બોલી, આજે હું તમારા પગે નથી લાગી રહી. હું એ માણસનો આભાર માની રહી છું જેણે મારી તૂટેલી જિંદગીને ફરી જીવવા લાયક બનાવી. અનિલભાઈએ તેના આંસુ લૂછી નાખ્યા. આજથી ભૂતકાળની એક પણ વાત યાદ નહીં કરીએ. આજથી નવી જિંદગી શરૂ કર. કવિતાએ સ્મિત સાથે માથું હલાવ્યું. થોડા દિવસ પછી બંને નવા શહેરમાં રહેવા ગયા. અનિલભાઈ રોજ પોસ્ટ ઓફિસ જતા, કવિતા ઘરની જવાબદારી સંભાળતી અને સાથે સાથે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. સમય પસાર થતો ગયો. 1 વર્ષ પછી કવિતાએ મહિલાઓ માટે નાનું વાંચન કેન્દ્ર શરૂ કર્યું. જે બહેનો ભણી શકી નહોતી તેમને મફતમાં વાંચતા લખતા શીખવાડતી. તે હંમેશા એક જ વાત કહેતી, અજ્ઞાન માણસને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. ભણતર કોઈની પણ જિંદગી બદલી શકે છે. ધીરે ધીરે કવિતાનું નામ આખા વિસ્તારમાં ફેલાવા લાગ્યું. લોકો હવે તેને દયા નહીં પરંતુ સન્માનની નજરે જોવા લાગ્યા. એક દિવસ એક યુવતી તેની પાસે આવી. તેની સાથે પણ પ્રેમના નામે છેતરપિંડી થઈ હતી. કવિતાએ તેનો હાથ પકડીને કહ્યું, રડવાથી જીવન બદલાતું નથી, હિંમતથી આગળ વધવાથી બદલાય છે. આ શબ્દો બોલતી વખતે તેને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. સાંજે અનિલભાઈ ઘરે આવ્યા. તેમણે પૂછ્યું, આજે ખૂબ ખુશ દેખાય છે? કવિતા હસીને બોલી, આજે મેં બીજી એક દીકરીને તૂટતી બચાવી લીધી. અનિલભાઈએ ગર્વથી કહ્યું, મને ખબર હતી કે એક દિવસ તું બીજાના જીવનમાં પણ પ્રકાશ બનીશ. વર્ષો પછી લોકો જ્યારે તેમની કહાની જાણતા ત્યારે એક જ વાત કહેતા, દુનિયામાં હજુ પણ સારા માણસો જીવતા છે. સાચા માણસનો એક નિર્ણય કોઈનું આખું જીવન બદલી શકે છે. જીવનમાં કોઈ વ્યક્તિ દગો આપે તો આખું જીવન પૂરું થઈ જતું નથી. સારા લોકો મોડા મળે, પણ જ્યારે મળે છે ને ત્યારે તૂટેલા વિશ્વાસને પણ ફરી જીવંત કરી દે છે. હિંમત, શિક્ષણ અને સારા માણસોનો સાથ હોય તો કોઈ પણ મુશ્કેલીને હરાવી શકાય છે. દગો આપનાર લોકો કદાચ થોડા સમય માટે જીતી જાય, પરંતુ અંતે જીત હંમેશા સત્ય, સંસ્કાર અને સારા માણસોની જ થાય છે. મિત્રો, યાદ રાખજો, પ્રેમમાં મળેલો દગો તમારી જિંદગીનો અંત નથી. કદાચ એ જ ક્ષણ તમારા જીવનની સૌથી સુંદર ક્ષણ બની શકે છે. સ્ટોરી પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા શહેરમાંથી મારી સ્ટોરી સાંભળો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. મિત્રો, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.